નમસ્કાર. હા, તમારું ઇન્ટરવ્યુ કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ લેવા માટે ફોન કર્યો હતો. હા હા બોલો સર. હા, તમારું શું નામ? ભૂપેન્દ્ર. બરાબર. તો તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું ગાવાનું? ગાવાનું 2018 થી. 2018 થી. બરાબર. તો અત્યાર સુધી કેટલી રેકોર્ડિંગ કરી છે ટીમ? થયા છે 10-12 થયા. 10-12 થયા છે. હમ. બરાબર. તો તમારે હાલમાં બી એ બધા તૈયાર કરીને મૂકેલા છે. હા. હમ. તો તમને કેવી રીતે આવું કે ટીમલી ગાય એમ તમને ક્યારથી આવું થયું? થઈ તો 2017 ની આજુબાજુ એવું વિચાર હતો. હા. જે 2018 માં રેકોર્ડિંગ કર્યું હતું. બરાબર. તો તમે જાતે ગીતો બનાવો છો કે પછી ગીતકાર છે તમારે? ના, જાતે જ લખું છું. બરાબર. હમ. તો તમે ટીમલી એટલી જ ગાઓ છો કે પછી લવ સોંગ? લવ સોંગ અત્યાર સુધી નથી બનાવ્યું. હા. ટીમલી બનાવી છે અડધી કલાકની છે એવી બધી. હા, ભજન સંતવાણીમાં અમુક ઠેકાણે જાયણી બાયણી કઈક મંદિરોમાં હોય ત્યાં આગળ જઈએ. હા. તો તમારું કોઈ ફેવરેટ ગીત હોય? ફેવરેટ ગીત તો અત્યારે બી રેકોર્ડિંગ કરીને મૂકેલા છે. એ પછી આપણા લગ્નમાં એક બનાવ્યું હતું. હા. એમાં આપણે જે 2018 માં ખરું ને પહેલું સ્ટાર્ટમાં જે રેકોર્ડિંગ કર્યું હતું એ ચાલી ગયું હતું. હા. અને અત્યારે બી ચાલુ છે અમુક. હા. તો તમારે 1-2 લીટી ચાહકો માટે સંભળાઈ દો. સંભળાઈ દે ચાલો. હેલો. હા. એક જ મિનિટ સંભળાઈ દો. સારું. કેમ કે બધા માણસો હોય ને ત્યાં. હા. તમે અત્યારે કયા ગામથી? આપણે ગુજરાતી જ બોલું છું. ગોધરા. હા, એટલે નાના કલાકારો માટે એવું છે કે કોઈ ફેમસ થાય તો સારું. હા. તો સારું. પેલા જે આપણું સ્ટાર્ટમાં ચાલ્યું હતું એ ગાઈ નાખો ચાલશે ને? હા, ચાલે. તમારે ગમતું કોઈ ગીત હોય? જે આપણે બનાવ્યું હતું 2018 માં. હા. એક ગીત સંભળાઈ દઉં. ઓકે. ટીમલી હાલશે ને? હો, ચાલે. ટીમલી કે ફૂલી ગમી? હા, તમે જે ગાઓ એ તમારે જે ગમતું હોય એ ગીત ગાઓ. મળવાને આવજે વેલી છોડી ના જાતે જાનું. મળવાને આવજે મને માલું ફાટકી. માલું મારું ગમશે જાનું ભૂપેન્દ્ર નામ છે મારું. મળવારે આવજે ગાલું માલું રે ગામમાં. ખૂબ સરસ ભૂપેન્દ્રભાઈ. આવી રીતે આગળ વધતા રહો. ઓકે. અમારા થેન્ક જીવનમાં યુ. બધાનો સપોર્ટ છે તમારા સાથે. અત્યારે બી આપણી જે યુટ્યુબ ચેનલ બી ચાલુ કરેલી છે. હા. શું નામ છે યુટ્યુબ ચેનલનું? મા મોગલ ઓફિશિયલ. હા. મા મોગલ ઓફિશિયલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બીજું શું? હા. તો બીજું તમારે કોઈ ગમતું ગીત ચાહકોને બી ખબર પડે કે ચાહકો માટે એક ગીત ગાઈ નાખો ચાલો ને. હા. પ્રીત મેં તો બાંધી તારા પારવડે આઈ લવ યુ બોલતા તને કેમ ના આવડે. પ્રીત મેં તો બાંધી તારા પારવડે આઈ લવ યુ બોલતા જાણ તને કેમ ના આવડે. ખૂબ સરસ. અત્યારે બી એક આપણે ઓલા મહેશભાઈ કરીને છે એમની સાથે બી એક રેકોર્ડિંગ કરી છે. હા. મહેશ રાઠવા ગળી બિલી વાળા. હા. એમનું બી ઇન્ટરવ્યુ લીધું હતું.
એવું છે. એમનું ને બેનું હારે બી છે એક ગીત, એ હજી બહાર નથી પાડ્યું. હા, હમ તો એ સંભળાઈ શકો છો તમે 2 લાઈન? વાંધો નહીં, સંભળાવી દઈએ. જીવું તો જોઈ લેજે મરું તો એક જીવું તો જોઈ લેજે મરું તો હાલો. હા, એમાં આજે રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ માં છે એટલું કપાઈ જશે કે ચાલુ જ રહેશે? ચાલુ જ રહેશે. એવું છે. મને ચાલુ યાદ કરવું પડશે મારે, કેમ કે એમાં ગીતો ગાયા કઈ છે વાંધો ને. નહીં, એ તો બધું થયા કરે એટલું તો ચાલે. હા, યાદ કરીને તમે ગાઓ. સારું સારું. એક જ મિનિટ. હો. હા. હો જીવું તો જોઈ લેજે મારું તો રોઈ લેજે, જીવું તો જાનું તું દગો ના કરતી, જીવું તો જાનું તું છોડી ના જાતી. એ ગીત અત્યારે મહેશભાઈ ને રેકોર્ડિંગ કરી છે. હા, કઈ સ્ટુડિયો કર્યું છે? આપણે ટાઠા સંજયભાઈ બારિયા. હા, સાયરામ. એ નજીકમાં છે. હા. હમ તો તમે મૂળ વર્તન કયું તમારું? અમારું વર્તન ઘોગંબા તાલુકાના માલુ ગામમાં. હમ ખૂબ સરસ, આ રીતે તમે આગળ વધો. થેન્ક યુ થેન્ક યુ. તો મિત્રોને કહેજો કે આગળ સપોર્ટ કરતા રહે. એ તો વિડીયો જોવે એટલે અમે બી તમને સપોર્ટ જ કરીએ છીએ કે અને તમારો બહુ સરસ રાગ છે, કોયલ જેવો રાગ છે તમારો, બહુ સરસ. અને આ જ રીતે તમે ગાવો. અને તમારું માર્કેટ આવ્યું છે? પેલું જે સ્ટાર્ટમાં આવ્યું હતું 2018માં જે રેકોર્ડિંગ કર્યું હતું ત્યારે. હા, કેટલું ચાલ્યું હતું? એ લગભગ 1,00,000 બહાર થોડું ચાલ્યું હતું. હા. પણ વાગતું હતું ડીજીમાં, અને વાગે તો અમુક ભાઈબંધો મને લઈ જાય, પણ કેમ કે પોતાના ગીતમાં નાચવામાં શરમ આવે ને એટલે પછી ત્યારે તો મગજમાં એવું થયું, આપણે પેલું કિશોરભાઈ નું આવ્યું હતું, કિશોર પટેલ નું. હા. મને એવું થતું હતું કે હાલો આ કઈ રીતના રેકોર્ડિંગ છે, કેવું છે. પછી હું ગયો. હા. પછી તઈ સ્ટુડિયો વાળા ભાઈ થોડું ઘણું શીખવાડ્યું પેલા. હા. પછી મેં કીધું હવે ગીતો ગાવું છે. પછી મગજમાં એવું થઈ ગયું, મેં કીધું થોડા નામ રોશન કરવું. હા. પછી ત્યાંથી ચાલુ કર્યું ગાવાનું. હા, તમારી અટક શું? બારિયા. હા, ગોપીન્દ્રભાઈ. ઓકે. સારું. તો અને તમારો કોન્ટેક્ટ કરવું હોય તો ચાહકો કેવી રીતના કોન્ટેક્ટ કરી શકે? ટીમલી રેકોર્ડિંગ કરવું હોય કે પ્રોગ્રામ માટે? તો તમારા નંબર પર જ કોન્ટેક્ટ કરે કે પછી તમારો કોઈ ઓર્ગેનાઇઝર? ના, આપણા જ નંબર ઉપર, આ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે આપણે. હા, તો તમે અંદર નંબર બોલી દો. આપણો નંબર છે 9979018254. હા, પાછો બોલી દો એકવાર. 9979018254. જે કોઈ ભાઈને ટીમલી, ગફુલી કે ભજન, સેડ સોંગ, લવ સોંગ ગમે એ બનાવવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, અને જે સ્ટુડિયોનો ખર્ચો થશે એ જ આપવાનો રહેશે. અને જે આપણો કોઈ ગીતકારને થોડા ઘણા દેવું હોય એ દેવાય. ઓકે.